ફૂઈ દીકરી બીજા બતાવો તો નિશાબેન મહેંદી તમારી મસ્ત મૂકી છે આ રીતના નિશાબેનની મહેંદી મૂકી એક હાથે મૂકાણી અને એક હાથે મૂકવાની બાકી છે ને અત્યારે બે હાથે મુકાઈ એમ કહે તમે કેવી રીતના એ પોગી ગયા એમ લોકેશન ઉપર જઈથી નિશાબેન ના હારાની ઘરે નિશાબેન હારાન ઘર ગામમાં છે કે નહીં તો કે આપણે આંટો મારતા હોય તો મેં જઈશ આંટો મારવા કામે લાગી ગઈ કા સિંગ ફોલશો કરવાનું હોય ને આપણે લગ્ન એ તો બરાબર છે જાઓ ભરા જાજો ચા પાણી પાવા છે અમને પાવા છે હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધા મજામાં જ હશો તો બધા સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં તો આજે જો મસ્ત મજાનો નાહી ધોઈને ફ્રેશ થઈને આપણે આવી ગયા છીએ વાડીએ અમારા કાકાની વાડીએ તો જો મસ્ત લોકેશન છે એક નંબર અને અહીંયા દાડીએ જો મજૂર લોકો થોડુંક કામકાજ કરે છે તો એક નંબર નજારો છે જો આ છે ડુંગળી કેટલી મસ્ત હશે અને જો અહીંયા બધા કામ કરે છે અને વરિયાળી બહુ મસ્ત છે જો વરિયાળી જુઓ તમે કેવી લાગે જો આ બધી જ વરિયાળી છે અને અમુક જગ્યાએ છે ને શેણા પોપટા હાથર આવી જાય છે જો વરાજાને લઈને આવી જાય ભાઈ આપણે અહીં શું કામ આવ્યા આટો મારવાનો ફોટા પડવા એવું છે ભાઈ જો આ બધા કે ક્યારના કહેતા હતા ચાલો ફોટા પડવા જઈએ આપણે આટો મારી આવીએ નવા લોકેશનના મસ્ત ફોટા પડી આવીએ અને મેં તો સારું આડે જઈએ આપણે અને જો શેણા છે ને અમુક જગ્યાએ જો આવા થઈ ગયા છે જો મસ્ત છોડ છે શેણાનો એક નંબર કાંઈ ઘટે એમ નથી જો સારું ફેમિલી જો અહીંયા બધા ખેતરમાં કામ કરે છે ને હે ઉદય આ તાર પપ્પાએ રાખી એ જ છે ને જમીન હા જો અમારા કાકાની જે જમીન રાખી ને ડુંગળી છે આ ભાઈ મસ્ત કામ કરે શું કરે છે યાર કામ કરે યાર ભાઈ નિંદે તો અરે વાહ આ બધું તમારું જ ગ્રુપ છે કે આ બધા હા એ બધો અમારો જ ગ્રુપ છે એવું છે હા તો મસ્ત કામ કરે છે હવે તો થોડુંક રહ્યું છે ને થઈ ગયું ને પૂરું તો અહીં જો ખેતરમાં બધું મજૂર લોકો કામ કરે છે આપણે અહીં આટો મારવા આવી ગયા વરાજોને જો અહીં ઊભા છે એટલે મરચા હારા છે લાલ છે ને મરચા લેતા જઈએ પણ અહીંયા બધી દવા છાંટેલી છે યાર નકર કાંક સોળીને એવું કાંક વાલોળને એવું ખાતું એટલે વાલોળને એવું એટલે શું કહેવાય તુર જો ઓલા લોકો ખાઈ જો ઓય શું કરો છો એ તુર ઉતારો છો ખાવ છો જો અહીંયા અત્યંત ન્યા છે જો કાંઈ નહીં હાલો આપણે જઈએ ત્યાં હવે થોડોક ફોટા શૂટ કરવાનું છે કરી લઈએ તો સારું ફેમિલી આપણે છે ને આપણા સબસ્ક્રાઈબર મળવા આવી જશે અમારા બાજુના ગામના એટલે અમારા તાલુકામાંથી જો કેમ છે સારું છે ને દાદા હે તો તમે કેવી રીતના એ પોગી ગયા એમ લોકેશન ઉપર શું વાત છે આમ તો સારું તબિયત પાણી તો સારા રહી છે ને કાંઈ વાંધો નહીં આવો પછી નેક્સ્ટ ટાઈમ સુરત આવો કેમ મજા આવી સારું કહેવાય ડાયરેક્ટ હું અહીં બહાર બેઠો હતો અને ગાડી લઈને અહીંથી નીકળ્યા એટલે સીધા આમાં ભાળી જાય એટલે સીધા આવી જાય કે મારું નામ લઈને બોલાય એટલે ખ્યાલ તો આવી જ જાય આપણને કેમ કે આપણા સબસ્ક્રાઈબર હોય એ જ આપણને મળવા આવ્યા હોય કાંઈ નહીં આપણે ચા પાણી પાઈ દઈએ અને ઘડીક બેસી હવાની કરી લઈએ તો નિશાબેન ને અડધી મહેંદી મુકાઈ ગઈ છે ને અત્યંતાને મુકાઈ ગઈ છે બધા હજી બાકી છે મૂકવાની જો ફૂઈ દીકરી બીજા બતાવો તો નિશાબેન મહેંદી તમારી મસ્ત મૂકી છે આ રીતના નિશાબેનની મહેંદી મૂકી એક હાથે મૂકાણી અને એક હાથે મૂકવાની બાકી છે ને અત્યંતાને બે હાથે મુકાઈ એમ કહે જો મસ્ત મહેંદી મૂકી છે અને હવે આપણે જવાનું છે બહાર તો જાય હો નિશાબેન સારું આપણે જવાનું છે બહાર ને એ ભલે મહેંદી મૂકેલે તો આવીને પછી બતાવી પૂરી મહેંદી કેવી મેકાણી છે એમ તો કેટલી અડધી જ મૂકાણી છે અડધી બાકી છે મહેંદી મૂકવાની તો હું અને અત્યંતા જાય છે બહાર એટલે આપણે એક જગ્યાએ આંટો મારવા જવું છે પણ કઈ જગ્યાએ જાય ને કે તમને કહેવું ને અમે જાય છે નિશાબેનના હારાની ઘરે
નિશાબેન હારંગર ગામમાં ને ગામમાં છે કે નહીં, તો કે આપણે આંટો મારતા હોય તો મેં જઈશ આંટો મારવા અહીંયા કે તમને હું બતાવી નહીં, કારણ કે મહેમાને ઘણું બધું હશે, કાલે સાહેબ પીઠ્યું એટલે મહેમાને ઘણું બધું હશે, તો અમે ધીમે ધીમે હેલા જાય. અને આમાં સાંકડી શેરી કહેવાય, જો મસ્ત વાવેરાની શેરી પડે. અહીંથી અમારે વાવેરી દાદાનું મંદિર આવે છે, આ છે સાંકડી શેરી. કાં ત્યાં તા હવે જો મહેંદી બતાવી તો જો કેટલી સરસ મેં મૂકી છે હો અત્યંતાની મહેંદી. હું મૂકું છું, તમને બધાને ખબર જ છે કે મને મહેંદી મૂકતા આવડે છે એમ. તો આપણે આ સાંકડી શેરી છે, આ શેરીમાં એટલે જાય છે ધીમે ધીમે. આપણે અહીંથી જ વાવેરી દાદાનું મંદિર આવશે, મસ્ત વાવેરી દાદાનું મંદિર પાસેથી નીકળી પછી આપણે જવાનું છે એમના ઘરે. વાવેરી દાદાનું મંદિરથી થોડાક જ દૂર રહેશે, તો ત્યાં આંટો મારવા જવાનું છે. ક્યારના ફોન આવતા હતા કે આંટો મારવા આવે તો આપણે આંટો મારી આવીએ. જો તો આમાં વાવેરી દાદાનું મંદિર છે, આ શેરીમાંથી આપણે આવેલા આવીએ છીએ, તમને બતાવ્યું જ તો અમે. જો આ મંદિર આપણે અહીંથી જ દર્શન કરી લઈ. જય વાવેરિયા દાદા. અને જો નથી અંત આજે હેલ જ જાય છે ધીમે 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 ધીમે. કા થોડુંક એવું આગળ છે હજી. જો હા અમારું વાવેરી દાદાનું મંદિર ફૂટ્યો કાંઈ નહીં, તો કરે માસ છે નહીં. હાલો ધીમે ધીમે આપણે છે ને પછી દર્શન કરાવી. અત્યારે નહીં દર્શન કરાવું, પછી આપણે અંદર જાવ તો માતામાં દરવાજો દેશે, પછી દર્શન કરાવશું. અત્યારે જઈએ હવે. જય શ્રી કૃષ્ણ માતામાં. અત્યારે આવવું નથી. સારું હાલો તો આપણે જઈ આવીએ, પછી આવશું મંદિરે દર્શન કરવા. સારું ફેમિલી, હવે આવી જશે અમારે જમણ્યા, અમારા પટેલની ત્યાં ચા પાણી પીવા. અને આ તો જો અમારે કામે લાગી ગઈ. કા સિંગ ફોલશો એ તો બરાબર છે. જાઓ ભરા જાજો, ચા પાણી પાવા છે અમને, પાવા છે તો સારું. જો હવે અમારી બેન ચા લઈને આવી જશે. જો અહીંયા ચા પી લેવાનો છે અહીંયા. અને અમારે જો શિયાળ જો જો વરાજન બાપા જો છેલ્લે સુધી કાંઈ ઘટવું ન જોવે. છેલ્લે સુધી અમારે હકીકત આવી છે. એટલા અમારા હગા સંબંધી છે ને, હું તમને કહું જેથી જાન લઈને જવાનું હોય ને તેથી સારું કપડું પહેરીને તૈયાર થઈને રખડવાનું, બાકી ક્યાં સુધી કામ ખૂટે જ નહીં અમારે. તો મસ્ત ચા આવી ગઈ છે. શું છે તારું નામ? રોહન. રોહન કોનો છોકરો? બાવસનભાઈ. ઓલા આર્મીમાં છે એ, SRP છે એ. હે તો તારે હવે શું બનવાનું છે? એવું છે. સારું ભાઈ, આમના પપ્પા છે ને એ SRPમાં છે અને આપણા ખાસ મિત્ર છે. અમે નાનપણમાં સાથી મિત્ર છીએ અને સાથે ભણેલા છીએ અમે. કાંઈ નહીં, હવે ચા પાણી પી લે હાલો. તો જો આપણે નિશાબેન હારણ કરીથી એવા છીએ ઘરે અને મહેંદી મૂકવા મળે છે. આપણે એવા નહીં કે હું કીધું રસોઈ બનાવી, પણ રસોઈ તો બની ગઈ છે ઓલરેડી. જો આપણે યતુબેન બનાવે છે રોટલા, મસ્ત મોટા મોટા બનાવી નાખ્યા ને. જો યતુબેન મસ્ત રોટલા બનાવે સુલે, મજા આવે રોટલા કરવાનો. કેટલા બધા રોટલા બનાવી નાખ્યા આજે અમારે બધાને અહીંયા ભેગું જ ખાવાનું છે. અને તપેલું ભરીને શાક, જેમાં શાક બનાવ્યું છે. નીતા આવી જાવ બધા શાક ખાવા. રીંગણા બટેકા, હે રીંગણા બટેકા હરીગવો રેડી. જો એ તમે કેમ પજ્યા હતા ફરવા, તો અમને કેમ ન લઈ જા? હે જો એ ફરવા ગયા હતા મામાને ઘરેથી એવા છે. જો નીતાની બધા મહેંદી મૂકે છે, આપણે એટલી મહેંદી મૂકી દીધી છે, અધૂરી છે હજી મૂકવાની છે આગળ. જો એટલી મહેંદી મૂકી દીધી છે, મહેંદી મૂકી છે બધાય. તો સારું તો મહેંદી મૂકી દઈ અને દિયાસમી ગયો છે હાવ રસોઈ તૈયાર થઈ ગઈ છે. તો આપણે પેલા આદમીને બેહાડી દઈ, પછી આપણે ખાવાનું થાય ત્યાં સુધીમાં આપણે મહેંદી થોડી ઘણી જેમ મૂકાય ને મૂકવા મળીએ. તો આપણે રાતે ગીત ગાઈ લીધા છે. અહીંયા બધા ગીત ગાવા આવે રોજ સાંજે તો ગીત ગાઈ લઈ. 5 ગીત સુકરના ગાવાના હોય ને પછી લઈ દાંડિયા રસ. અને ટેપ તો સંભળાતું જ હશે, સાઉન્ડ સંભળાતું હશે. તો અમે દાંડિયા રસ લેવા મળ્યા છે. જો આ રીતના બધા દાંડિયા રસ લેવા મળ્યા છે. જો પપ્પા ગીડા છે હવે. એટલે આ રીતે આપણે શીખાઈએ તે અને મસ્ત સારું લાગે એમ. તો દાંડિયા રસ લેવાના હોય, ઘડીક અડધી કલાક દાંડિયા રસ લેવું આપણે, ગોળીઓ લઈને ટીટોળો લઈને ઘડીક અલગ અલગ લઈએ એટલે મનોરંજન થાય, મજા આવે આપણને, લગન જેવું લાગે. અને અત્યંત રાઈડ પડે. શું બટા હે હા તે કાઢી નાખ જા એમ કહે છે કે હું મોજા કાઢી નાખું એમ. તો કાંઈ નહીં, આજનો વિડીયો આપણે કરશું. પ્રથમ વિડીયો તમે ગમો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા બ્લોગની સાથે. કે બધાને જય માતાજી, બાય બાય.